हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। લાયન્સ ક્લબ ઓફ વિઠ્ઠલ ઉદ્યોગનગર ગોલ્ડન જ્યુબિલી વર્ષ ઉજવી રહ્યું છે, જેના અનુસંધાનમાં ફંડ રાઇઝિંગ પ્રોગ્રામના ભાગરૂપે ગોલ્ડન રિપબ્લિક કપ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 24થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન એલિકોન ક્રિકેટ એકેડેમીના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબ ઓફ વિઠ્ઠલ ઉદ્યોગનગર વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ, ફૂડ ફોર હંગર, બ્લાઇન્ડ કલેક્શન, ડ્રોઈંગ કોમ્પિટિશન, સ્કૂલ ફી, નોટોનું વિતરણ, ધાબળાનું વિતરણ કરી ફેરિયાઓ માટે છત્રીનું વિતરણ, ડાયાબિટીસ કેમ્પ, ચશ્માનું સ્કૂલના બાળકોને વિતરણ, મેગા મેડિકલ કેમ્પ જેવી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે। ગોલ્ડન રિપબ્લિક કપમાં 12 ટીમોએ ભાગ લીધો હતો। ફાઇનલમાં વીઆઈ સુપર વિનર જાહેર થઈ હતી અને રનર્સઅપ એલિટ વડોદરાની ટીમ આવી છે। ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન એસબીઆઈના એજીએમ આશિષ મિશ્રા અને પીએનસીના ઇન્સ્યોરન્સના ચરણભાઈએ તારીખ 24/1/2025ના રોજ કરવામાં આવ્યું હતું। તારીખ 26 જાન્યુઆરીના રોજ સવારે ક્લબના પ્રેસિડેન્ટ લાયન હરેશભાઈએ ધ્વજવંદન કરાવ્યું હતું। ટુર્નામેન્ટ અને વિનર ટીમો અને મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, પાર્ટિસિપેન્ટ સ્પોન્સરના મોમેન્ટનું વિતરણ લાયન્સ હરેશભાઈ, લાયન્સ નિલેશભાઈ સેક્રેટરી, લાયન્સ જીગર સોલંકી આઈપીપી, લાયન્સ દીપેન સુથાર પીસી, લાયન હર્ષદ મહેતા, લાયન જયંતિભાઈ પટેલ વગેરે હોદ્દેદારોના હસ્તે કરવામાં આવ્યું હતું તથા લાયન્સ ક્લબ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી।
मैनेजिंग डायरेक्टर हूँ। आईडीएमसी लिमिटेड कंपनी थे, हमारी कंपनी विद्यानगर में है। आज का ये लायंस क्लब ने जो ये कार्यक्रम क्रिकेट टूर्नामेंट का आयोजन किया है, इनका बहुत सफल आयोजन हुआ है। करीब 12 टीम ने इन्होंने इस कार्यक्रम में हिस्सा लिए हैं और इस खेल की भावना से ये खेल खेला गया है। मे द बेस्ट टीम विन्स द क्रिकेट। સેવા અને સૌના લોગો સિદ્ધાંતને લઈને વરેલી એવી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો એક ભાગ એવા લાયન્સ ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગનગર છેલ્લા 6 વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે અને આ એરિયામાં ખાસ તો જે ઉદ્યોગપતિ છે તેમજ બેન્કિંગ સ્ટાફ છે, ફાઇનાન્સ સ્ટાફ છે, એ લોકોને બધાને સાથે રાખવા માટે અને બિઝનેસનો વિકાસ તેમજ બેન્કિંગનો ને ફાઇનાન્સનો વિકાસ થાય એના ધ્યેય સાથે અને સાથે સાથે લાયન્સ ક્લબને કંઈ પણ નાનું મોટું ફંડ મળે તો એમાંથી અમે અમારી સર્વિસ એક્ટિવિટી 20 સિદ્ધાંત પ્રમાણે અમે આ એરિયામાં લગભગ એમ માનો કે પર ડે 1 થી 2 સર્વિસીસ અમે કરીએ છીએ કે જેમાં અમે પોલિયો ઇરેડિકેશન કે સાઇટ ફર્સ્ટનો પ્રોગ્રામ હોય કે હમણાં જ આપણે મોદી સાહેબે જે આપણે ટીબી ઇરેડિકેશનની જે વાત કરી તો ટીબી રિમૂવલ માટે પણ અમારી ક્લબ પ્રયત્નશીલ છે અને આ વર્ષે ખાસ કરીને અમારી ક્લબે લગભગ 100 કીટ, જે 500 રૂપિયાની એક કીટ થાય એવી 100 કીટ તો અત્યાર સુધી ઓલરેડી કમિટ કરેલી છે, પણ અમારો આશય એવો છે કે 400 થી 500 કીટ અમારી ક્લબ બનાવે અને ટીબી પેશન્ટને એ કીટ અમે આપી શકીએ। આ ઉપરાંત આ ટાઈપના આયોજનથી અહીંનો જે વિસ્તાર છે એમાં યુનિટી અને જે સંઘ ભાવના જે આપણે જે કહેવાય એ બિઝનેસમેનોની બધી જળવાઈ રહે છે અને સાથે સાથે એક જે કહેવાય કે સ્ફૂર્તિ અને એન્ટરટેનમેન્ટ જે યંગસ્ટર્સને મળે છે અને આ 3 દિવસના કાર્યક્રમમાં જે અહીંના જે બિઝનેસમેન અમે 35 યર્સ એજ એટલા માટે રાખેલી છે કે નોર્મલી કોઈ પણ બિઝનેસમેન હશે એ 35-40 વર્ષે પરિપક્વ થાય છે અને બિઝનેસ સ્ટાર્ટ કરે છે, તો એમને રિચાર્જ થાય અને દર વર્ષે એક સારું એમ કે ગેટ ટુગેધર મળી રહે અને સાથે સાથે સંઘ ભાવના અને સેવાકીય ભાવના વધે એ આશયથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। અને આ ટુર્નામેન્ટને અમે લોકોએ ખાસ કરીને એ રીતે આયોજન કરેલું છે કે ટુર્નામેન્ટના કોઈ પણ હિસ્સો હોય, ચાહે ગેમ હોય, ચાહે ગેમના ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે ચાહે ગેમની મેથડ હોય, ફૂડ હોય, એ બધી ક્વોલિટી અમે એટલું ધ્યાન રાખેલું છે કે હાઇજેનિક હોય અને આપણા અહીંના જે બિઝનેસમેન અને જે પ્લેયર્સ છે એમને અનુરૂપ હોય, એ બધો વાતનું આપણે આયોજન રાખેલું છે। અને આ 3 દિવસ અમે લોકોએ અમારી ક્લબના યંગસ્ટર્સ ખાસ કરીને અમે જોઈએ તો અમારી ક્લબમાં યંગ ટીમ બહુ ડાયનેમિક છે અને ઓછામાં ઓછા અમારી 70 મેમ્બર્સની ક્લબ છે, એમાંથી 20 થી 79 એમાંથી 20 થી 25 અમારે એવા યંગસ્ટર્સ છે કે એમને રાતના 12 વાગે પણ ઉઠાડો કે ભાઈ ચલો આપણે આ એક્ટિવિટી કરવાની છે તો એ સતર્ક રહે। હું નામ આપીશ તો ઘણા બધા થશે, પણ ખરેખર અમારી ક્લબ આ એરિયામાં ખૂબ જ સરસ સેવાનું કાર્ય કરે છે અને એમાં અહીંના લોકોનો અમને ખૂબ સરસ સાથ મળી રહે છે અને ખાસ કરીને અમે એવું ઈચ્છીએ કે અમારી ક્લબને ઇવન સારી એવી પબ્લિસિટી મળે આપ સૌ દ્વારા કે જેનાથી અમે હજી સારું કાર્ય કરી શકીએ। થેન્ક યુ વેરી મચ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।